पंछी नदिया पवन के जो के कोई सरहद इन्हें न रोके પણ માનવી માટે તો હજારો કિલોમીટરની સરહદો ખીંચાઈ છે, જેથી ગુજરાતમાં હજારો બહેનો તેમના પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધી શકતી નથી। વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાને ધૂળ ચાટતી કરી દીધા બાદ અમુક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને કાયમ માટે ભારતમાં વસ્યા હતા। આવા પરિવારો થરાદમાં 1971 બાદથી વસવાટ કરે છે, પરંતુ રક્ષાબંધનના દિવસે બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને રાખડી બાંધી શકતી નથી, જેથી આજે પણ ભાઈની યાદમાં બહેનોના આંખમાંથી આંસુ સરી પડે છે। भारत और पाकिस्तान वच्चे 1971 में युद्ध था। भारतना वीर सपूत जवानों ने पाकिस्तान में घुसी कब्जो मेळवी कारमी हार आपी हती। जवानों तेमनी वीरता देखाड़ता पाकिस्तान थर थर कांपी उठ्युं हतुं। त्यारबाद 1971 और 1982 में घणा हिंदू परिवारों होय पाकिस्तान छोड़वानो निर्णय कर्यो, जेमां 100 परिवारों भारत में आवता तेमणे भारत ने वतन गणी लई नागरिकता स्वीकारी। जे पैकी थरादना परिवारों भारत में आवता थरादना शिवनगर में ब्राह्मण, वजीर, दलित, पंड्या, लुहार सहित अनेक परिवारों वस्या छे। जो कि 53 वर्षथी वसता आ परिवारनी महिला बहनों भाईओ पाकिस्तान में वसता होवाथी रक्षाबंधनना पर्वना दिवसे बहनों आजे पण राखड़ी बांधी सकती नथी। આવી બહેનોની મુલાકાત લેતા તેમની ભાઈની યાદ સંદર્ભે યાદગીરી રક્ષાબંધનની રીત જોઈ ભલભલાની આંખમાંથી આંસુ સરી પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા। થરાદની સંતોકબેન, હુવાબેન નામની બહેનોએ જણાવ્યું હતું કે રક્ષાબંધન સમયે અમારા ભાઈઓની ખૂબ જ યાદ આવે છે। અમે જ્યારે નાના હતા ત્યારે પાકિસ્તાનમાં તમામ તહેવારો ઉજવતા હતા, પણ હવે એકબીજા મળતા નથી, જેથી અમે રાખડી બાંધવા જઈ શકતા નથી। 45 થી 50 વર્ષથી પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધવા વંચિત બહેનોના આંખોમાંથી આંસુ સરી પડ્યા છે। જોકે બહેનોએ પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને વિડીયો કોલ કરી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવતા આંખમાંથી આંસુ સરી પડ્યા હતા, જ્યારે હૃદય ઝીંઝાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ભાઈ બહેનનો પર્વ એટલે રક્ષાબંધન। ભાઈના હાથમાં રક્ષા માટે રાખડી બાંધી ખમ્મા મારા વીર જુગ જુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો પણ વર્ષોથી ભાઈને રાખડી બાંધી શકતી નથી, પરંતુ દર વર્ષે રક્ષાબંધનના દિવસે ભાઈની યાદમાં થાળીમાં રાખડી, કંકુ, ચોખા સહિત મીઠાઈ રાખી આજે પણ ભાઈની યાદમાં તૈયારીઓ કરે છે। પરંતુ ભાઈ પાકિસ્તાનમાં હોવાથી આ રક્ષાબંધનની રાખડી તેના સુધી પહોંચતી નથી, અને જ્યારથી આધુનિક ટેકનોલોજી આવી ત્યારથી આ મહિલાઓ રક્ષાબંધનના દિવસે વિડીયો કોલ કરીને ભાઈ સાથે વાતચીત કરીને આરતી ઉતારીને એકબીજાને મનની વાત કરીને એકબીજાનો ચહેરો જોઈને રડી પડે છે। તમારા ભાઈ બેન કેટલા છે પરિવારમાં? भाई बहन बहनों क्या रहते हैं, भाई से त्रण બે તો કે એક તો ગયો પણ બે છે। તમે તમારા ભાઈથી ક્યારે વિખૂટા પડ્યા? વિચુડામાં વહેલા પડે કટાઈ ગયા થઈ ગયા। મળવા ક્યારે ગયા હતા? મળવા વહેલા ગયા હતા આમ દિલ્હીમાં ગાડી આવી મારતી વહેલા મળવા ગયા હતા। પહેલા તમે કેવી રીતે રાખડી બાંધતા? અમે પહેલાં રાખડી ઘણી બાંધતા, અમારા ભાઈ ટીલા કરતા, દીવા રાખતા, મીઠાઈ કરાવતા, નાણે દેતા ભાઈઓને। તમારો અહીંયા ભારતમાં કેટલો પરિવાર છે? ભારતમાં મારા ઘણા છે, પોતરા દીકરા પિયર છે? પોતે જ ઘણા છે, પાકિસ્તાનમાં ઘણા છે। અત્યારે આધુનિક ટેકનોલોજી છે, રક્ષાબંધનની તમે કેવી રીતે ઉજવણી કરો છો? ઉજવણી હા, નહીં ટાવકી કરો પાકિસ્તાન વિડીયો ફોન કરીને વાત રખડી બંધન મારા ભાઈના છોકરા ઘણા બેઠા બધી જાય। તમે ઉજવણી કેવી રીતે કરો રક્ષાબંધનની? ઉજવણી કાંઈ ભાઈ રાખડી બાંધો, મીઠાઈ કરાવો, દીવા કરો, ભાઈ મને એ ગેટે ભાઈ જાય આવતા। તમે આ ફોન ઉપર જે વિડીયો કોલ કરીને ઉજવણી કરો છો, આ કેટલા વર્ષથી કરો છો? ઘણા વર્ષ થયા। જ્યારે પાડોશી ઉજવણી કરે છે રક્ષાબંધનની, ત્યારે તમને કેવું લાગે? અમને ઘણા અંબરે ભાઈ બેઠા છે ટીકી ત્યારે ઘણા ઉજવણા કરતા, ભાઈ આવતા મળતા હતા, વિસુડા પડે। તમારો ભાઈ પાકિસ્તાનમાં છે, તમે શું સંદેશો આપવા માંગો છો ભાઈને? ભાઈને એમ કહો આમ તો ભાઈએ રાખડી બાંધો, બેન વાત જોયેલી ભાઈ અમારે બાંધે રાખડી, ભાઈ આવે બાંધો રાખડી।